કે એક મુસ્લિમ પરિવારની છોકરીએ એક હિન્દુ પરિવારના છોકરા સાથે લગ્ન કર્યા અને એને કારણે વાત એટલી બધી વણસી ગઈ કે છોકરીના પરિવારે છોકરાના પરિવારની સામે અપહરણની ફરિયાદ નોંધાવી। નમસ્કાર। અત્યારે ઉત્તર પ્રદેશની અંદર એક હાઈ પ્રોફાઇલ લવ સ્ટોરી ચર્ચામાં છે। એમાં એ વાત એમ છે કે એક મુસ્લિમ પરિવારની છોકરીએ એક હિન્દુ પરિવારના છોકરા સાથે લગ્ન કર્યા અને એને કારણે વાત એટલી બધી વણસી ગઈ કે છોકરીના પરિવારે છોકરાના પરિવારની સામે અપહરણની ફરિયાદ નોંધાવી અને આ આખી જે ઘટના છે એ આખા ઉત્તર પ્રદેશની અંદર અને દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ઉત્તર પ્રદેશના બરેલી વિસ્તારમાં એક મુસ્લિમ પરિવારની છોકરી છે જેનું નામ દાનિયા ખાન છે। દાનિયા ખાને હર્ષિત યાદવ સાથે ગયા વીકમાં એક મંદિરમાં હિન્દુ સંસ્કૃતિ હિન્દુ પરંપરા મુજબ લગ્ન કરી લીધા છે। હવે આ દાનિયા ખાન અને હર્ષિત યાદવ બંને સાથે ભણતા હતા અને ક્લાસમેટ હતા, એટલે બંનેને એકબીજાની સાથે પ્રેમ થઈ ગયો હતો। હવે જ્યારે દાનિયા ખાને એક મંદિરમાં લગ્ન કરી લીધા એ વાતની દાનિયાના પિતાને જ્યારે જાણ થઈ તો એમણે પોલીસ સ્ટેશનમાં હર્ષિતના પરિવારની સામે અપહરણની ફરિયાદ નોંધાવી અને ઘણી બધી ગંભીર કલમો પણ આમાં લગાવવામાં આવી। હવે જ્યારે કેસ નોંધાયો એટલે સ્વાભાવિક રીતે પોલીસનું પણ પ્રેશર વધી ગયું અને પોલીસ પણ આ કેસની અંદર એક્ટિવ થઈ ગઈ। એટલે દાનિયા ખાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બરેલીના એસપીને મદદ માટે વિનંતી કરી છે। આ ઉપરાંત દાનિયાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો અને એની અંદર એણે કીધું કે હર્ષિત યાદવ અને તેના જે સંબંધીઓ છે એને પોલીસ બિલકુલ પરેશાન ન કરે, કારણ કે મેં મારી મરજી મુજબ લગ્ન કર્યા છે અને હવે હું પુખ્ત વયની છું, એટલે મારા મરજી મુજબનો હું નિર્ણય લઈ શકું છું અને હર્ષિત સાથે લગ્ન કરીને હું ખૂબ ખુશ છું। સાથે સાથે એણે એના આ વિડીયોની અંદર એના પિતાને પણ વિનંતી કરી છે કે હર્ષિત યાદવ અને એના પરિવારની સામે જે અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે અને સાસરાવાળાને બિલકુલ પરેશાન નહીં કરવામાં આવે એવી વિનંતી એણે પિતાને કરી છે। આ ઉપરાંત દાનિયા ખાને એક અન્ય વિડીયો પણ વાયરલ કર્યો છે। એ વિડીયોની અંદર એણે એવું કીધું છે કે મારા અને મારા પરિવારની સામે આંગળી ઉઠાવનારા લોકોએ પહેલાં પોતાનું જે ખાનદાન છે એ જોઈ લેવું જોઈએ। મારા પરિવારની કોઈ ભૂલ નથી, આ ભૂલ મારી છે। મારા પરિવારને આ મારા જે લગ્નની ઇસ્યુ છે એમાં સામેલ નહીં કરો, કારણ કે એમણે મને બહુ સારી રીતના ઉછેરી છે, ભૂલ મેં કરી છે, એમણે કશું ખોટું કર્યું નથી, તો એમની સામે આંગળી ઉઠાવવાનો કોઈ મતલબ નથી। જે પણ તમારે કંઈ કહેવું હોય એ તમે મને કહો। હવે પોલીસનું કહેવું એમ છે કે આ કન્યા છે, આ જે દાનિયા ખાન છે એ પુખ્ત વયની છે, એટલે દાનિયાનું જે નિવેદન છે એ મેજિસ્ટ્રેટની સામે રેકોર્ડ કરવામાં આવશે અને એ મેજિસ્ટ્રેટની સામે રેકોર્ડ કર્યા પછી એના આધારે પોલીસ કાર્યવાહી કરશે એવું જાણવા મળ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।